श्री वल्लभाधीश की जय। श्री दामोदर दास हरसानी जी की जय। શ્રીમદ દમલા વલ્લભ મેં તુમારો હું। જ્યારે જીવને તેના પુષ્ટિપથ પર આગળ વધવું છે ત્યારે આ એક માસ્ટર કી છે। વારે વારે દમલાજીને વિનંતી કરતો રહે, શ્રીમદ દમલા વલ્લભ મેં તુમારો હું। દમલાજી તેનાથી પ્રસન્ન થાય અને તેમના હૃદયમાં શ્રી આચાર્યજી છે તેઓ પ્રસન્ન થાય। શ્રી આચાર્યજીના હૃદયમાં નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બ્રજભક્તો રહેલા છે તેની કૃપા મળે। તો આવા આપણા શ્રી દમલાજીના રસ દર્શન કરીએ। ભાવ સિંધુમાં શ્રી ગોકુલનાથજીએ જ્યારે આમનો પ્રસંગ કર્યો છે ત્યારે 10 દોહા પ્રગટ કર્યા છે। તો આપણે સૂક્ષ્મ રીતે તેનું દર્શન કરીએ। પ્રથમ દોહો, પ્રગટ કિયો પથ તો ही हित है मम रस को पात्र दोष टरे महासुख भरे याके स्मरण मात्र। દમલાજીની કેવલ સુધી કરીએ અને શું થાય? श्री वल्लभ कहता, दमला यह मार्ग तेरे लिए प्रगट कियो है। श्री वल्लभના રસનું પાત્ર છે દામોદરદાસ હરસાનીજી। અને જ્યારે જીવ દમલાજીની સુધી કરે ત્યારે શ્રી સ્વામિનીજી જ્યારે નિકુંજમાં પધારતા હોય ત્યારે લલિતાજી તથા શ્રી અમનાજી આ ભક્તની ઓરથી વિનંતી કરે છે। તે સમયે જો શ્રી સ્વામીજી ચૂપ હોઈ રહે તો પણ જાણવું કે આ જીવનું કાર્ય સિદ્ધ થઈ ગયું। આપ કટાક્ષ કરી જુએ તો ભક્ત સુધારરૂપ થઈ જાય। અને જો આ નામ શ્રવણ કરી આપ હસી દે તો તે જીવના ભાગ્યનો પાર નથી, તત્કાલ લીલા પ્રાપ્તિ થાય। તો આવું છે દામોદરદાસ હરસાનીજીનું સ્વરૂપ કે તેમના એકમાત્ર ભક્તનું નામ લેવાથી આ દાન કરાવી દે છે। બીજો, નયન નીર ગદગદ ગીરા કહત ન આવે બેન કૃપા દ્રષ્ટિ રસ સિંચ કે હાર્યો તાપ તન મેન આવો દમલા હસી કયો ધારે શ્રીકર માત માર્ગ દેખત રાજકો કીનો આદિ સનાથ। બીજો અને ત્રીજો દોહો કે જેમાં દમલાજીની અવસ્થા બતાવી કે ભોજન, વસ્ત્ર, નીંદ કંઈ સુધી નથી, ગવાખામાં બેસી કેવળ શ્રી વલ્લભનો વિરહ કરી રહ્યા છે। દૂરથી પ્રાણના શ્રી આચાર્યજીને જોયા, ગવાખામાંથી કૂદી પડ્યા। નેત્રમાં જલ, ગદગદ ગીરા, મુખથી વાણી નથી આવતી, આવી અવસ્થા છે। શ્રી વલ્લભે કહ્યું, આવો દમલા, શ્રીકર માથે ધર્યો અને કૃપા દ્રષ્ટિથી સિંચી તેમના તાપને હર્યો। ચોથો દોહો, દમલા મોસો ન્यून नहीं मम रस के अनुकूल श्रीमुख ते आज्ञा करी यह मार्ग को मूल। શ્રી ગુસાઈજી દામોદરદાસજીને દંડવત કરવા ન દેતા, ચરણોદક ન આપતા, કારણ કે શ્રી દમલાજીના હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, દમલા તું શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજે। ત્યાર પછી દંડવત કરતા અને ચરણોદક લેતા। શ્રી ગુસાઈજીએ દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું, તે દ્વારા મૂળ શ્રી દામોદરદાસજીમાં ભક્તિ કરાવી, સમગ્ર પુષ્ટિ સૃષ્ટિમાં ભક્તિ વધારી। દમલાજી અને સગ્રા પુષ્ટિ માર્ગીયના પિતૃઓનો પુષ્ટિ સંબંધ થયો। પાંચમું, व्यापी रहो सब जनन में झोलो दमला अंश तोलो श्री महाप्रभुन को दान देत निज वंश। श्री दामोदरदासजीએ શ્રી ઠાકોરજી પાસે માંગ્યું કે જો મારી નિત્ય લીલા પ્રાપ્તિ કેવી રીતે થાય? શ્રી મહાપ્રભુજીએ જાણ્યું કે દામોદરદાસ જશે તો આગળના જીવોને ભક્તિરસ કેવી રીતે પ્રાપ્ત થશે, તેથી 10 જન્મનો અંતરાય કરાવ્યો। જીવમાં દમલાજીનો અંશ પધારે અને આપના વંશમાં શ્રી વલ્લભ પધારે ત્યારે બ્રહ્મ સંબંધનું દાન થાય છે। છઠ્ઠો, અખત કથા કહાં લો કહો જાકો ચરિત્ર અનંત પરમ પુનીત સૌરભ સ્વજસ ગાવત સબ મિલી સંત।
એક સમય શ્રી ગોકુલનાથજી કથા કહેતા હતા. દમલાજીનો પ્રસંગ ચાલ્યો. કોઈએ કહ્યું આજે કથા રહી. આપે કહ્યું આજે કથાનું ફલ કહ્યું. મધુર આમરૂપ દામોદરદાસજીનો પ્રસંગ અને શ્રી ગોકુલેશ પ્રભુનું મુખારવિંદ મધુર મિષ્ટ. આ સંબંધથી આમનું દિલ સારું થઈ ગયું. 7મું, નવઘન વલ્લભ માધુરી બરસે દમલા સિંચ, ઉમગી હૃદય સરોવરો રોક્યો સબ જન બીચ. નવઘન સ્વરૂપ છે શ્રી ઠાકોરજી. વલ્લભ તેના વાલા એટલે શ્રી સ્વામિનીજી. આ બંને સ્વરૂપ મધ્યા લલિતાજીનું સિંચન કરી રહ્યા છે. શ્રી ઠાકોરજીની વાર્તા શ્રી સ્વામિનીજી સ્વરૂપ વલ્લભ દામોદરદાસ રૂપ લલિતાજીને કહેવા બધાની વચ્ચે તેમને રોકી રહ્યા છે. 8મું, દમલા શ્રી મહાપ્રભુન કો સરસ સ્નેહ વિલાસ, જાગત જો સોવત સ્વપ્ન में मिली रहत रस रास. दमला आदि गादी पे बैठते पूर्ण पुरुषोत्तम स्वरूप श्री वल्लभ અને શ્રી સ્વામિનીજી ભાવે શ્રી દમલાજી બંને મળે ત્યારે રસ પૂર્ણ થાય. 9મું, રોમ રોમ રસના રટુ તો ન હોત બખાન, જાનત વે વિરહી જના અનુભવ હોત પ્રમાણ. કેવું છે આપનું સ્વરૂપ? દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજી નિત્ય દર્શન દેતા. દર્શનમાં વિલંબ થાય તો આપના પેટમાં રોમે રોમમાં પીડા થતી. આવો અસાધારણ સ્નેહ પરસ્પર દેખાડ્યો. આપ તો શ્રી મહાપ્રભુજીના રસનું પાત્ર છે. રોમે રોમ રસના થઈ રટીએ તો પણ દામોદરદાસજીનું સ્વરૂપ વર્ણવાય તેવું નથી. 10મું, श्री दामोदर दास को दासी कहूँ के दास, अपनी करुणा जानी के करे दास को दास. और तो बहुत भक्त है परंतु तेरे में बस हों. આવું શ્રી આચાર્યજી કહેતા. અને દમલા એટલે દાસી ભાવ અને રસ સમુદ્ર આપનો સ્થાયી ભાવ દામોદર દાસ. અહીં દાસ ભાવ બતાવ્યો. તો પહેલાં આપનામાં આવે અને પછી જીવમાં આવે. આવા દામોદરદાસજીના દાસાનુદાસ થવાની પ્રાપ્તિની વાંછના કરી રહ્યા છે શ્રી ગોકુલેશ પ્રભુ. તો આ 10 દોહામાં આપણે શ્રી દમલાજીના સ્વરૂપનું અતિ સુંદર વર્ણન કર્યું છે. અને આપણે આ સ્વરૂપનો થોડો પણ રસપાન ત્યારે કરી શકીએ કે જ્યારે વારે વારે બિનતી કરીએ, ઉચ્ચાર કરીએ, શ્રીમદ દમલા વલ્લભ મેં તુમારો હું. શ્રી વલ્લભાધીશ કી જય.